નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. ભારે ઉત્સુકતા સાથે આમોદ તાલુકાની 5 પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થયા. સરભાણ અને તેલોદ મધ્ય સત્ર ચૂંટણી તેમજ બોડકા મછાસરાની સામાન્ય ચૂંટણી અને ઇટોલા ગામે પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા. આમોદ મામલતદાર કચેરી ખાતે આજરોજ સવારે 9 કલાકે ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો. ત્યારબાદ 3 ટેબલો પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરી સ્થળ ઉપર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં ટેકેદારો ઉમટી પડ્યા હતા. પ્રથમ તબક્કામાં ઇટોલા ગામે સરપંચની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરપંચના ઉમેદવાર ફરીદ મોહમ્મદ જાદવ માત્ર 2 મતોથી વિજેતા બન્યા હતા, જ્યારે નોટામાં 2 મત પડ્યા હતા તેમજ 33 વોટ અમાન્ય નીકળ્યા હતા. આમ સરપંચની ચૂંટણીમાં હારેલા ઉમેદવારને નોટા તેમજ અમાન્ય વોટ ભારે પડ્યા હતા. તેલોદ ગામની મતગણતરી શરૂ થતાં મતપેટીમાંથી ઉમેદવારના પ્રચારની 2 થી 3 સ્લીપો નીકળી હતી, જેથી મતગણતરી એજન્ટો સહિત ચૂંટણી અધિકારીઓમાં અચરજ ફેલાયું હતું. તેલોદ ગામના સરપંચના ઉમેદવાર શીતલબેન જયેશી ઠાકોર 335 મતોથી વિજેતા બન્યા હતા, જેથી તેમના ટેકેદારોએ તેમને ફુલહાર પહેરાવી વધાવી લીધા હતા. સરપંચ પદે વિજેતા બનતા સરપંચના પતિ જયેશ ઠાકોરની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા. તેલોદની મતગણતરીમાં નોટામાં 9 મત પડ્યા હતા, જ્યારે 22 મત અમાન્ય નીકળ્યા હતા. બોડકા ગામના સરપંચના ઉમેદવાર જ્યોત્સનાબેન રાઠોડ 76 મતોથી વિજેતા બન્યા હતા, જેમાં નોટામાં 2 મત પડ્યા હતા, જ્યારે 35 મતો અમાન્ય નીકળ્યા હતા. મછાસરા ગામના સરપંચના ઉમેદવાર જૌહરબેન ઇબ્રાહિમ હસન પટેલ 536 મતથી વિજેતા બન્યા હતા, જેમાં નોટામાં 23 મત પડ્યા હતા, જ્યારે 53 મતો અમાન્ય નીકળ્યા હતા. જેમ જેમ પરિણામ જાહેર થતા ગયા તેમ તેમ ટેકેદારોમાં ઉત્સુકતા વધી હતી અને મતગણતરી બહાર ફટાકડા ફોડી આતિશબાજી કરી હતી. મછાસરા ગામના મહિલા સરપંચનું ચૂંટણી પ્રતિક લીલું મરચું હતું, જેથી તેમને ટેકેદારોએ તેમને લીલા મરચા તેમજ ફૂલોના હાર પહેરાવી સન્માન કર્યું હતું અને ડીજેના તાલે ટેકેદારો ઝૂમી ઉઠ્યા હતા. સરભાણ ગામના સરપંચના ઉમેદવાર 1127 મતોથી વિજેતા બન્યા હતા, જેમાં નોટામાં 41 મત પડ્યા હતા, જ્યારે 127 મતો અમાન્ય નીકળ્યા હતા. સરભાણ ગામના મહિલા સરપંચને સૌથી વધુ વોટ મળતા તેમના ટેકેદારોએ ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું. આ ઉપરાંત વોર્ડ સભ્યોની મતગણતરીમાં પણ નોટામાં 23 મત પડ્યા હતા, જ્યારે 109 મત અમાન્ય નીકળ્યા હતા. બ્યુરો ચીફ મકસુદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. રમેશભાઈ દલપતભાઈ, બોડકા ગ્રામ પંચાયતની ગણતરીમાં અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આખા ગામજનોનો પૂરેપૂરો, અને અમે બધાનું કામ કરતા રહીશું અને બધાનો ખૂબ ખૂબ આભાર છે. અમને કયા મુદ્દાઓ પર તમે આ ઇલેક્શન જીત્યા છો? અમે મુદ્દાઓની અંદર કામ અમે સારું કરેલું છે, આગળ પહેલા બી કામ સારું કરેલું છે અને પાછળથી બી કામ સારું કરીશું. અમે 5 વર્ષ લગીને બધાને એક સરખું કામ કરીશું. અમે તમામ ગામની જનતાને સાથે લઈને સાથે લઈને કામ કરીશું. અમે કોઈ ભેદભાવ રાખીએ નહીં. અમે બધા એક મળીને સાથે મળીને કામ કરીશું. ગામનો આભાર, ખૂબ ખૂબ આભાર. શું નામ તમારું? જયેશભાઈ વિઠ્ઠલભાઈ ઠાકોર. કયા ગામમાંથી વિજય થયા છે? તેલોદ ગામમાંથી. શું કહેશો આ જીતનું પાછળનું કારણ તમારું? આ જીત એ અમારી જીત નથી, પણ આ જીત આખા ગામ લોકોની જીત છે અને આ જીત વિકાસની જીત છે. જે લોકોના અમે કામો કર્યા છે એને જોઈને લોકોએ અમને જંગી બહુમતીથી જીતાડ્યા છે અને હું તેલોદ ગામના દરેક મતદાતાનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનાર સમયની અંદર ગ્રામજનોના કયા કયા કામો તમે આવનાર સમયમાં જે પડતર પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોને અમે નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ તમારું? હું પટેલ ઇબ્રાહિમ હસન. શું કહેશો આજે જે તમારી જીતને જે ભવ્ય વિજય થયો છે, હું મારા મચાસરાને એટલું કહેવા માંગુ છું કે અમારા મચાસરા જે મતદાર મને ખોબલે ખોબલે મત આપેલા છે, એકતાનું પ્રતીક છે અને આ જે કઈ છે તે વિકાસના કામો જે કરેલા છે આગળ પણ કરીશું એવી અમારી એ છે. કયા કયા મુદ્દાઓને લઈને તમે આ ઇલેક્શન જીતેલા? વિકાસના મુદ્દા પર, બીજા કોઈ મુદ્દા પર. અમારા ગામની એકતા અને અખંડતા માટેની મારા જે પ્રયાસો ચાલુ છે ને આગળ પણ ચાલુ રહેશે. શું કામો છે આગળ જે તમારા બાકી હશે? આગળ જે છે ગ્રામ પંચાયત જે પંચાયત નવી બિલ્ડિંગ છે તેનું કામ છે બાકી છે, ગામની સ્કૂલો બાકી છે અને રોડ ને એ બધું બાકી છે વિકાસ કરવાનું. શું કહેશો તમે જનતાનો? જનતાનો અમે એટલું જ કહેવા માંગુ કે તમામ જનતાનો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર વ્યક્ત કરું છું. તમારા મતદારોએ જે તમને ખોબે ખોબે મત આપ્યા છે તેના વિશે જે તમામે જે મને જે આપ્યા નથી તમામનો ખૂબ ખૂબ આભાર. આજે જે જીત થઈ છે એ કયા મુદ્દાને લઈને તમે આ ઇલેક્શન લડ્યા હતા? બસ અમારે ગામ સમરસ કરવું હતું. આજે મને વડીલો જે મારા નાગરિકો છે ગામના એ બધાએ સમરસ પેનલ કરી હતી, એ મારો વિજય થયો છે. તો ગામ વડીલો, ભાઈ બહેનો, નવયુવાન
વર્ગને બધાના હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારા સરપંચ પદના સભ્યો એમને હું અભિનંદન પાઠવું છું. આવનાર સમયની અંદર તમારા કયા કયા વિકાસના મુદ્દા? ગામને લગતા કંઈ પણ હશે તેમાં હું સાથ સહકાર સાથે મારી પેનલ સાથે ઊભી રહીશ. શું કહેશો આજે જે અમે ગામની અંદર આટલી બહુમતીથી જીતા છે એ નગરજનોને શું મેસેજ આપો? ખૂબ ખૂબ આભાર. બસ આ જ રીતે રહે, આપણું ગામ એક રહે, એ જ રહે, બસ એ જ ઈચ્છા છે અને આવું જ રહેવું જોઈએ અને ગામ સુવર્ણ થઈને રહે. બોલો. સરપંચ સહકાર અને સમરસ પેનલ નો વિજેતા થયો છે એ બદલ સરપંચ ગામના યુવાનો વડીલો બહાર રહેતા અમારા વડીલ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર છે, ધન્યવાદ છે. અમારી જે પેનલ છે એ સરસ અને સારી રીતે કામ કરશે, એક થઈને કામ કરશે અને આવનાર સમયની અંદર પણ અમે સમરસ કરવા માંગીએ છીએ અને સમરસ થઈને જ રહેશે અને સેવા